હવે જો આજનો જે આપણે ટોપિક છે એમાં દાખલા છે આપણે ચર્ચા કરવાની છે. સ્વાધ્યાયના જે દાખલા છે એમાં ધ્યાન આપવું. એમાં કીધું છે કે સ્વાધ્યાયનો જે પહેલો દાખલો છે 589 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો પહેલું પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ છે કેટલી હશે? પાણીનો જે વક્રી ભવનાંક આપેલો છે 1.33 છે. એટલે શું કહેવા માંગે છે કે પ્રકાશ કિરણ જે છે એ પાણીની જે સપાટી છે એના ઉપર આપાત થાય છે. સમજો, એ પ્રકાશ કિરણની જે તરંગલંબાઈ છે તમને આપી દીધી છે. એટલે આપણે એક સિમ્પલ આકૃતિ છે દોરી શકીએ કે પ્રકાશ કિરણ છે અહીંયા આપાત થયું તો એ આપાત પ્રકાશની તરંગલંબાઈ, આપાત પ્રકાશની તરંગલંબાઈ એટલે કે લેમ્બડા = 589 નેનોમીટર છે આપેલા છે. અને લેમ્બડા = થાય 589 ગુણ્યા 10 - 9 ઘાત મીટર. આ આપાત કિરણ થયું. આ જે છે શું થશે તો કે પરાવર્તિત કિરણ. અને આ આપણા માટે શું થશે તો કે વક્રીભૂત કિરણ. હવે સમજો બરાબર. આપણે પહેલા જે છે પરાવર્તિત જે પ્રકાશ હશે એની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ છે શોધવાની છે. તો અહીંયા એક વસ્તુ સમજજો કે જે પાણી છે એનો વક્રી ભવનાંક આપણને આપેલો છે 1.33. કોઈ પણ જે પ્રકાશ છે, લાઈટ જે છે એની તરંગલંબાઈ અને આવૃત્તિ સમજો. એમાં જે આવૃત્તિ જે છે એ માધ્યમ ઉપર આધારિત નથી હોતી. કોઈ પણ પ્રકાશ છે એની આવૃત્તિ છે એ માધ્યમ ઉપર આધારિત નથી હોતી. એટલે એનો મતલબ શું કે પ્રકાશ કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે તો સમજો ખાસ, એની આવૃત્તિ બદલાય નહીં પણ તરંગલંબાઈ બદલાય. કારણ કે તરંગલંબાઈ છે માધ્યમ છે એનો ગુણધર્મ છે. એટલા માટે તમે અહીં જોઈ શકો કે આ પ્રકાશ કિરણ આપાત થયું. જે પરાવર્તિત પ્રકાશ કિરણ છે અહીંયા હવાવાળું માધ્યમ છે. તો તમે જો કે આ પ્રકાશ કિરણ અહીંથી પરાવર્તિત થયું તો જે પરાવર્તિત કિરણ હશે એ પરાવર્તિત કિરણની તરંગલંબાઈ, આવૃત્તિ અને જે ઝડપ હોય એ સમાન જ હશે. ખ્યાલ આવે છે કે નહીં? તો આપાત પ્રકાશની તરંગલંબાઈ તમને આપેલી છે. એના ઉપરથી તમને આપાત પ્રકાશ છે એની આવૃત્તિ શોધવાની કે તો એ તમે મેળવી શકો કે આપાત પ્રકાશ છે એની આવૃત્તિ કઈ રીતે મળે. તો આપણી પાસે સૂત્ર છે C = લેમ્બડા × f. લેમ્બડા છે તરંગલંબાઈ, f છે આવૃત્તિ. C એટલે શું તો કે શૂન્યાવકાશમાં એટલે કે હવામાં પ્રકાશની ઝડપ 3 × 10⁸. તો હવે જો આના ઉપરથી મારે લેમ્બડા આપેલા છે આપણને, f મેળવવા છે તો કે C / લેમ્બડા = 3 × 10⁸ છેદમાં લેમ્બડાની કિંમત 589 × 10 - 9. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જે આવૃત્તિ છે f એનો જે જવાબ આવશે 5.09 × 10⁻14 હર્ટ્ઝ. આવૃત્તિનો એકમ શું હશે? હર્ટ્ઝ. હવે સમજો બરાબર કે જે પરાવર્તિત પ્રકાશ છે, પહેલો જે તમને અંદર જે પ્રશ્ન પૂછ્યો છે કે જે પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ છે એ શોધો. તો અહીં લખી શકાય કે પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ f, ઝડપ એટલે કે v અને તરંગલંબાઈ એટલે કે લેમ્બડા એ આપાત પ્રકાશની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ જેટલી હોય છે. સમજો બરાબર. પરાવર્તિત પ્રકાશની જે આવૃત્તિ હશે એ આવૃત્તિ કોના જેટલી હોય તો કે આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી. એટલે કે કેટલી તો કે 5.09 × 10⁻14 હર્ટ્ઝ. એની તરંગલંબાઈ કેટલી તો કે 589 નેનોમીટર. અને એની ઝડપ કેટલી તો કે શૂન્યાવકાશમાં જે પ્રકાશની ઝડપ હોય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આના જેટલી.
શા માટે ન બદલાય? કારણ કે માધ્યમ બદલાતું નથી. અહીંયા એક જોવા જઈએ તો પરાવર્તન અને વક્રીભૂત ઘટનાઓ છે વચ્ચેનો ભેદ સમજાવે છે. અને એમાં પ્રકાશને લગતી કયા કયા ગુણધર્મો એના બદલાય એ વસ્તુની આપણને માહિતી મળે કે જ્યારે પ્રકાશ કિરણ છે એનું પરાવર્તન થતું હોય તો એ પરાવર્તિત પ્રકાશ જે કિરણ છે એની આવૃત્તિ, ઝડપ અને તરંગ લંબાઈ બદલાતી નથી. પણ જ્યારે એનું વક્રીભવન થાય છે તો એ વક્રીભૂત જે તરંગ હશે તો એ વક્રીભૂત કિરણમાં આપણે કીધું એમ કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશ દાખલ થશે તો ત્યારે એની આવૃત્તિ બદલાશે નહીં, પણ તરંગ લંબાઈ અને ઝડપ બંને બદલાશે. એટલે આના અંદર જે બીજો દાખલો છે સમજો, એ બીજા દાખલામાં આપણે જોવાનું છે કે જે વક્રીભૂત કિરણ છે, વક્રીભૂત કિરણ માટે પ્રકાશનું જે વક્રીભૂત પ્રકાશ છે તો એના માટે આપણે શું કહી શકીએ? તો એ વક્રીભૂત પ્રકાશ છે એના માટે આવૃત્તિ કેટલી રહે? તો એ આવૃત્તિ તો આ જે છે એટલી જ રહેશે, કારણ કે આવૃત્તિ બદલાશે નહીં. આવૃત્તિ છે માધ્યમનો ગુણધર્મ હોતી નથી, એટલે પ્રકાશની આવૃત્તિ નહીં બદલાય, જે હવામાં હતી એટલી જ રહે. બીજી એક વસ્તુ, તરંગ લંબાઈ છે બદલાશે. સમજો, જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ છે બદલાશે અને એ તરંગ લંબાઈ છે ઈ કઈ રીતે મળે સમજજો. તો એના માટે આપણે જે સૂત્ર છે એનો જે ઉપયોગ કરવાનો છે કે પહેલા તમારે તરંગ લંબાઈ મેળવવા માટે ઈ પ્રકાશની જે પાણી જે છે એમાં ઝડપ છે એ કેટલી મેળવવી પડે. તો એના માટેનું એક સિમ્પલ સૂત્ર છે n = c/v. તો v = થાય c/n. કે આ જે પ્રકાશ છે એની પાણીમાં ઝડપ કેટલી? તો c એટલે 3 × 10⁸ છેદમાં n એટલે 1.33. તો આનું તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો ત્યારે આપણો જવાબ આવશે 2.26 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ટૂંકમાં જ્યારે વક્રીભૂત કિરણ છે તો એ વક્રીભૂત પ્રકાશની ઝડપ આટલી હશે 2.26 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણી પાસે આ જે સૂત્ર છે n = c/v. એમાં c લખાય λ * f અને v લખાય λ' * f. આપણું જે સૂત્ર છે ને c λ. લેમ્બડા એટલે શું? તો કે શૂન્યાવકાશ જે છે એમાં પ્રકાશની જે તરંગ લંબાઈ હોય આવૃત્તિ તો બદલાતી નથી. v એટલે શું? તો કે જે પાણી છે એમાં પ્રકાશની ઝડપ. તો એ ઝડપનું આ સૂત્ર છે તરંગ લંબાઈ અને આવૃત્તિનો ગુણાકાર. અહીંયા તો આપણે આવૃત્તિ f ને f જ રાખી બંનેમાં. અહીંયા c = λ f મૂક્યા, v = λ' * f મૂક્યા. એનું કારણ શું? કે જે v છે એ શું છે? તો કે કોઈ અન્ય માધ્યમમાં પ્રકાશ છે એની ઝડપ, જેમ આપણે અહીં મેળવી પાણી. તો હવે આના ઉપરથી આ f છે કેન્સલ, λ' ને કરતા બનાવી તો λ/n થાય. હવે જે લેમ્બડા છે એની કિંમત તમને ખબર છે કે 589 × 10⁻⁹ છેદમાં n એટલે 1.33. પાણી છે એનો વક્રીભવન. તો λ' તરંગ લંબાઈ તમને મળી, વક્રીભૂત કિરણ છે એ તરંગ લંબાઈ છે મળશે અને એ તરંગ લંબાઈ હશે 444 નેનોમીટર. તરંગ લંબાઈ કેટલી મળશે? 444 નેનોમીટર. એટલે આના ઉપરથી આપણને શું ખાસ સમજવાનું છે કે જ્યારે પ્રકાશ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે તો એની આવૃત્તિ છે બદલાતી નથી. અને આવૃત્તિ આપણે શેના ઉપરથી મેળવી? તો પ્રકાશની તરંગ લંબાઈ છે એના ઉપરથી આ સૂત્રનો ઉપયોગ કરો એટલે એની આવૃત્તિ મળે. સિમ્પલ. અને આવૃત્તિ આપેલી તમે શું મેળવી શકો? તરંગ લંબાઈ. એટલા માટે માધ્યમ બદલાતા આવૃત્તિ છે બદલાતી નથી, પરંતુ એની ઝડપ સમજો અને જે તરંગ લંબાઈ છે માધ્યમ બદલાતા બદલાય છે. એના પછીનો જે દાખલો છે આપણે જોઈએ. બીજો જે દાખલો છે એમાં ધ્યાન આપશું. હવે બીજો દાખલો છે એકદમ થિયરિકલ છે. જો એમાં શું કીધું છે
તરંગ અગ્ર તો કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ. સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ એટલે તરંગ અગ્ર. અને તરંગ અગ્રનો જે આકાર હોય, તરંગ અગ્રનો આકાર ઈ કોના ઉપર આધારિત હોય તો કે ઉદ્ગમ ઉપર. ઉદ્ગમ શીના ઉપરથી તરંગ અગ્ર શીનો આકાર નક્કી થાય. જેમ કે એમાં પહેલું કીધું છે કે બિંદુવત ઉદ્ગમ. બિંદુવત ઉદ્ગમ સમજો. જો બિંદુવત ઉદ્ગમ હોય તો જે તરંગ અગ્ર શીનો આકાર કેવો હોય તો કે ગોળાકાર. કેવો હશે? ગોળાકાર. જો ઉદ્ગમ શી બિંદુવત હોય તો જે આ તરંગ અગ્ર શીનો આકાર કેવો હશે? ગોળાકાર. એના પછી જો ઉદ્ગમશી બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર પર મૂકેલ હોય. એટલે કહેવાનો મતલબ શું કે બહિર્ગોળ લેન્સ છે, સમજો. ઈ બહિર્ગોળ લેન્સ છે એમાંથી બહાર આવતો પ્રકાશ છે ઈ લેવાનો કે જ્યારે ઉદ્ગમ ઈ બહિર્ગોળ લેન્સ ના કેન્દ્ર પર એટલે કે એના ઓપ્ટિકલ સેન્ટર પર હોય તો ત્યારે જે તરંગ અગ્રશીનો આકાર છે કેવો હશે તો કે સમતલ. કેવો હશે? સમતલ. એના પછી નેક્સ્ટ જે જોઈ કે તમને એવું કીધું છે કે દૂર રહેલા તારાના પ્રકાશના તરંગઅગ્રો નો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ. ત્રીજો જે પ્રશ્ન અંદર પૂછ્યો કે તારાઓ માંથી આવતા પ્રકાશ તરંગ અગ્રનો પૃથ્વી પરનો ભાગ એટલે કે જે તરંગ અગ્ર તારાઓમાંથી આવશે પૃથ્વી ઉપર એ કયા આકારનું હોય તો એક વસ્તુ ખાસ સમજજો કે બિંદુવત ઉદ્ગમ હોય. તારો છે બિંદુવત છે, જો સમજજો. આનું એક ઉદાહરણ આપું કે આ પૃથ્વી છે, એક સિમ્પલ. અહીંયા કોઈ તારો છે. હવે તારામાંથી જે તરંગ અગ્ર બહાર આવશે એ શરૂઆતમાં કેવું હોય ખબર છે? ગોળાકાર. તારાઓ છે એ એક પ્રકારે પોઈન્ટ સોર્સ થી એટલે કે બિંદુવત ઉદ્ગમ થયા અને એમાંથી જે પ્રકાશની બહાર આવશે તો એ તરંગ અગ્ર શરૂઆતમાં કેવું હશે? ગોળાકાર. પણ તારાઓ જે છે પૃથ્વીથી ખૂબ જ દૂરના અંતરે કહેવાય. સ્વાભાવિક રીતે એવું કહેવાય કે અનંત અંતરે. સમજજો બરાબર. તારા અને પૃથ્વીની વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ છે તો એક જોતા એવું કહી શકાય કે ઈ જે ડિસ્ટન્સ છે ખૂબ જ વધારે હોવાથી તમે એવું કહી શકો કે જે તરંગ અગ્ર છે અનંત અંતરે ગતિ કરે છે. અને આપણે જ્યારે તરંગ અગ્ર ભણ્યા ત્યારે એક વસ્તુ નોંધ કરાઈ કે ગોળાકાર તરંગ અગ્ર હોય એ અનંત અંતરે સમતલ તરંગ અગ્ર હોય. એટલે આ તારાઓ છે એ એક પ્રકારે બિંદુવત ઉદ્ગમ છે. એમાંથી જે ગોળાકાર તરંગ અગ્ર બહાર આવ્યા જ્યારે પૃથ્વી ઉપર આવશે, સમજજો, તો એ પૃથ્વી ઉપર જ્યારે તરંગ અગ્ર આવશે ત્યારે કેવા હશે? સમતલ. એટલા માટે પહેલો જે પ્રશ્ન છે એમાં તરંગ અગ્રનો આકાર ગોળાકાર, બીજામાં સમતલ અને ત્રીજામાં પણ શું થશે? સમતલ. ત્રીજું ખાસ સમજવાનું છે શા માટે સમતલ? કારણ શું? તો કે જે તારાઓ છે પોતે બિંદુવત ઉદ્ગમ છે એમાંથી જે ગોળાકાર તરંગ અગ્ર બહાર આવ્યા અને જ્યારે પૃથ્વી ઉપર પહોંચશે તો એ ગોળાકાર તરંગ અગ્ર કેવા બની જતા હોય છે? સમતલ. કારણ કે અનંત અંતરથી આવતા તરંગ અગ્રો થયા એટલા માટે. આગળ એના પછીની વાત કરીએ આપણે. સ્વાધ્યાયનો જે દાખલો છે 10.3 જો સ્વાધ્યાયનો જે 10.3 નો જે દાખલો છે એમાં આપણે ધ્યાન આપશું. હવે જો એમાં જે 10.3 નો જે દાખલો છે એમાં સમજો બરાબર એ શું કહેવા માંગે છે કે કાચનો વક્રી ભવનાંક 1.5 છે. પ્રકાશની કાચમાં ઝડપ છે કેટલી હશે? સિમ્પલ. હમણાં જે આપણે પહેલો દાખલો કર્યો એ જ રીતે કે આ
છે, કાચનો વક્રી ભવનાંક આપ્યો છે, હા, તો કે કેટલો છે 1.5. હવે આ પ્રકાશ કિરણ છે કાચમાંથી પસાર થાય છે. પ્રકાશ જ્યારે કાચમાંથી પસાર થશે પ્રકાશ કિરણ, એટલે અહીંયા અત્યારે પ્રકાશ કિરણ શેમાં છે તો કે હવાવાળા માધ્યમમાં, એનો વક્રી ભવનાંક કેટલો છે 1. અહીંયા હવાવાળું માધ્યમ છે, એનો વક્રી ભવનાંક 1 છે. તો તમને એવું કીધું છે કે કાચનો વક્રી ભવનાંક 1.5 છે, તો પ્રકાશની કાચમાં ઝડપ છે કેટલી હશે? હવે આપણે શૂન્યાવકાશમાં ઝડપ આપણને ખબર છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રકાશની કોઈ પણ માધ્યમમાં ઝડપ મેળવવી છે તો આ સૂત્રનો ઉપયોગ કરશું આપણે. n = c/v. n એટલે જે માધ્યમમાં તમારે ઝડપ મેળવવી છે એનો વક્રી ભવનાંક. એટલા માટે તમારે આટલું યાદ રાખવાનું કે જ્યારે પ્રકાશની કોઈ પણ માધ્યમમાં ઝડપ પૂછે તો c/n સૂત્ર યાદ રાખવાનું, v ને કરતા બનાવો. c એટલે શું તો કે શૂન્યાવકાશમાં ઝડપ કેટલી છે 3 × 10⁸. છેદમાં n એટલે શું તો કે આ જે વક્રી ભવનાંક આપેલો છે કેટલા છે તો કે 1.5. એટલે આનું તો કેલ્ક્યુલેશન કરશો એટલે આપણો જે આન્સર આવશે, જો હું કેલ્ક્યુલેશન કરું છું, ઈ આપણો જે આન્સર છે ઈ આન્સર આવશે 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કઈ રીતે તો કે 3 × 10⁸ છેદમાં 3/2 3 1.5 એટલે આન્સર કેટલો આવ્યો 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કહેવાનો મતલબ શું કે જે પ્રકાશ છે સમજજો એની કાચમાં ઝડપ છે કેટલી થશે તો કે 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવામાં શૂન્યાવકાશમાં ઝડપ કેટલી છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જો મિત્રો આ જે પ્રશ્ન છે ઘણીવાર બોર્ડમાં છે, હમણાં જે બોર્ડની પરીક્ષા ગઈ, પૂરક પરીક્ષા અને બોર્ડની જે મેઇન એક્ઝામ હતી 2020 ની માર્ચ, એમાં આ જે પ્રશ્ન છે પૂછાઈ ગયો. સમજો જે ગઈ સાલ જે 19 માં જે પરીક્ષા જે હમણાં જે લેવાની છે માર્ચની જે પરીક્ષા, ઈ 2020 ની જે બોર્ડની જે પરીક્ષા હતી, ફિઝિક્સનું જે પેપર હતું એમાં જે એમસીક્યુ છે પૂછાણો હતો, એની જે પૂરક પરીક્ષા લેવાની એમાં પણ આ ટાઈપના એમસીક્યુ પૂછાણા. કહેવાનો મતલબ શું કે તમને પ્રકાશની કોઈ પણ માધ્યમમાં અલગ માધ્યમમાં ઝડપ પૂછે, શૂન્યાવકાશમાં પૂછે તમને ખબર જ હશે, પણ તમને એમ કે ગ્લિસરીન છે કે જેનો વક્રી ભવનાંક આટલો છે, પાણી છે, કેરોસીન છે, કાચ છે, ડાયમંડ છે, આ બધાયમાં પ્રકાશની ઝડપ મેળવવી હોય તો આ સૂત્ર યાદ રાખો. સિમ્પલ c/n મૂળભૂત સૂત્ર આવું છે n = c/v. પણ v ને કરતા બનાવો તો c/n થશે. c એટલે 3 × 10⁸ અને જે માધ્યમમાં તમને ઝડપ પૂછી હોય પ્રકાશની એનો આ વક્રી ભવનાંક મૂકી દેવાનો જે આવે જવાબ. નેક્સ્ટ એના પછી અંદર બી પ્રશ્ન અંદર તમને પૂછ્યો છે, આ આપણે a નો જવાબ આપ્યો. બી અંદર તમને શું પૂછ્યું છે તો જે બી પ્રશ્ન છે એમાં એવું કીધું છે કે શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? એનો જવાબ આપવાનો છે હા કે ના. જો ના તો બે રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમી ગતિ કરશે એટલે તમારે કહેવાનું છે. તો પહેલો જો પ્રશ્ન જવાબ થશે કે પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર નથી. સ્વતંત્ર નથી એટલે એના ઉપર શું થઈ આધારિત. આ વસ્તુ ખાસ સમજો. પ્રકાશની જે ઝડપ છે ઈ કાચ હશે કોઈ પણ રંગનો તો એના રંગથી સ્વતંત્ર નહીં હોય. સ્વતંત્ર નહીં એટલે એનો મતલબ શું કે પ્રકાશની જે ઝડપ છે ઈ કાચના રંગ પર આધારિત હશે. એટલે પહેલો જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ ના આવશે કે ના રંગ જે પ્રકાશની કાચમાં ઝડપ છે એ પ્રકાશના રંગથી સ્વતંત્ર હોતી નથી, એના ઉપર આધારિત હોય. પછી તમને એવું કીધું છે કે બે પ્રકાશના રંગ આપેલા હોય રાતા અને જાંબલી, એ બે રંગોમાંથી કયા રંગ કાચના પ્રિઝમમાંથી ધીમી ગતિ કરશે? એટલે તમને શું કીધું છે કે બે પ્રિઝમ આપેલા છે, એક લાલ કલરનો પ્રિઝમ છે, બીજો જે પ્રિઝમ છે કયો આપેલો છે જાંબલી. સમજો હવે તમને શું કીધું છે કે આ બેમાંથી પ્રકાશ પસાર થાય છે. સમજો
કોઈ માધ્યમમાંથી પસાર થાય તો ત્યારે એની તરંગ લંબાઈ બદલાય છે, આવૃત્તિ બદલાતી નથી. હવે તરંગ લંબાઈ જે છે એ બદલાય તો એ અનુસાર જે આપણું સૂત્ર છે n c upon v, v થશે c upon n, એટલે કે લેમ્બડા ડેશ ઇન્ટુ f બરાબર લેમ્બડા ઇન્ટુ f છેદમાં n. f ગયા લેમ્બડા ડેશ બરાબર થાય લેમ્બડા છેદમાં n. અને અહીંયાથી આપણે કહી શકીએ કે જે વેગ હોય એ લેમ્બડા ડેશ ઇન્ટુ f એટલે કે તરંગ લંબાઈ છે એના સમપ્રમાણ હોય, કારણ કે આવૃત્તિ તો બદલાતી નથી. હવે તમે જુઓ કે જે બે કલર આપેલા છે કયા, તો કે રાતો અને જાંબલી. તો એમાં શું કહેવાય કે આપણે જાણીએ છીએ કે કાચના પ્રિઝમમાં જાંબલી રંગનું વિચલન લાલ રંગ કરતા વધુ થાય છે, એટલે કે NB greater than NR. એક આપણને આ ખબર છે. જાંબલી રંગ છે એનો વક્રી ભવનાંક જે છે એ કાચ કરતા કેવો હશે, વધારે. તો અહીંયા તમે સિમ્પલ કહી શકો કે v ચલે છે 1/n, v ચલે છે 1/n. એટલા માટે જે સફેદ પ્રકાશનો જાંબલી ઘટક એટલે કે જાંબલી રંગ હોય એ રાતા ઘટક કરતા એટલે લાલ રંગ કરતા ઓછી ઝડપથી ગતિ કરશે. સમજો બરાબર શું કહેવા માંગે છે કે લાલ અને જાંબલી કલરના જે બે પ્રિઝમ છે કાચના, એમાં જે જાંબલી કલર છે એનો જે વક્રી ભવનાંક હોય એ લાલ કલર કરતા કેવો હોય, વધારે. તો એક તરંગ લંબાઈ ઉપરથી નહીં કહી શકાય. સમજો સિમ્પલ કે જે તરંગ લંબાઈ છે એ લાલ કલરની તરંગ લંબાઈ જાંબલી કલર કરતા કેવી હશે, લાલ કલરની જે તરંગ લંબાઈ છે એ જાંબલી કલર કરતા કેવી હશે, ઓછી. ખબર પડે છે? કારણ શું? તો કે તમે અહીંયાથી એવું કહી શકો લેમ્બડા બી ગ્રેટર ધેન લેમ્બડા, જાંબલી કલરની તરંગ લંબાઈ લાલ કરતા વધારે હોય, આવૃત્તિ એનાથી વ્યસ્ત હોય. પણ આપણે જે છે જવાબ આપશું વક્રી ભવનાંક ઉપર, કે જાંબલી કલર છે નો વક્રી ભવનાંક લાલ કલર કરતા જો વધારે હોય તો એના ઉપરથી તમે એવું કહી શકો, સમજો કે જાંબલી કલરમાં જે પ્રકાશની જે ઝડપ હશે એ લાલ કલર કરતા, લાલ કલર છે એ ઘટક કરતા કેવી હશે, ઓછી ઝડપથી ગતિ કરશે. તો આ જે છે આપણા પ્રશ્નનો જવાબ.